નમસ્કાર મિત્રો, આપણે ગયા વિડિયો લેક્ચરમાં રેક્ટિફિકેશન એટલે શું સમજેલા. આપણા ઘરે જે લાઇટ આવે છે એ એસી પ્રવાહ આવે છે, ઉલટ સુલટ પ્રવાહ આવે છે. એમને આપણે ડીસીમાં કન્વર્ટ કરવું હોય તો ડીસીમાં કન્વર્ટ કરવાની પ્રક્રિયાને રેક્ટિફિકેશન કહેવામાં આવે છે. અને એના માટે જે ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપયોગમાં લેવાય છે એમને રેક્ટિફાયર કહેવામાં આવે છે. આપણે ગઈકાલે અર્ધતરંગ રેક્ટિફાયર જોયેલું. અર્ધતરંગ રેક્ટિફાયરમાં શું થાય તો કે એસી સિગ્નલ હોય, અલ્ટરનેટિંગ કરંટનું કોઈ પણ સિગ્નલ હોય, એના આખા અર્ધચક્રમાંથી એક ચક્ર દરમિયાન આપણને આઉટપુટ મળે, એક અર્ધચક્ર દરમિયાન આપણને આઉટપુટ મળતો નથી. એટલે ટૂંકમાં 50% આઉટપુટ મળે અને 50% આપણું વેસ્ટ જાય. હવે આજે આપણે પૂર્ણ તરંગ રેક્ટિફાયર ભણવાનું છે મિત્રો. ગઈકાલે આપણે અર્ધતરંગ રેક્ટિફાયર જોયેલું. આજે પૂર્ણ તરંગ રેક્ટિફાયર વિશે માહિતી મેળવવાની છે. બરાબર યાદ રાખજો મિત્રો. પૂર્ણ તરંગ રેક્ટિફાયર, અર્ધતરંગ રેક્ટિફાયર હતું તો અર્ધતરંગ રેક્ટિફાયરમાં આપણે એક ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરેલો. તો અહીંયા પણ આપણે એક ટ્રાન્સફોર્મરનો જ ઉપયોગ કરવાનો છે. આ ટ્રાન્સફોર્મરનું પ્રાથમિક ગૂંચળું કહેવાશે અને ટ્રાન્સફોર્મરનો કોર ભાગ કહેવાશે, એટલે કે અંદરનો ભાગ કહેવાશે. અને અહીંયા ટ્રાન્સફોર્મરનું ગૌણ ગૂંચળું ઉપયોગમાં લેવામાં આવે છે. આ કયું ગૂંચળું કે પ્રાથમિક ગૂંચળું મિત્રો, બરાબર યાદ રાખજો. પ્રાથમિક. અને આ કયું ગૂંચળું કહેવાશે? ગૌણ ગૂંચળું કહેવાશે. હવે પ્રાથમિક ગૂંચળાને આપેલા એસી સોર્સ સાથે જોડવામાં આવે છે. જે પણ બહારની જે લાઇટ આવે છે એમની સાથે જોડવામાં આવે છે. તો અહીંયા આપણે આને એસી સોર્સ સાથે જોડી દઈએ. પ્રાથમિક ગૂંચળાને એસી સોર્સ સાથે જોડેલું છે. અને અહીંયા આપણે અર્ધતરંગ રેક્ટિફાયરમાં આપણે ટ્રાન્સફોર્મરનો ભાગ કેટલો થશે? આ જે ભાગ છે ટ્રાન્સફોર્મરનો ભાગ છે મિત્રો. આવું તમારે ડોટેડ લાઇન વડે દર્શાવવાનું કે આ જે ભાગ છે એ શું છે? ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મરનું કાર્ય શું? તો કે એસી વોલ્ટેજ વધારશે અથવા તો ઘટાડશે. વધારવાનું કામ પણ કરે. જો વોલ્ટેજ વધારશે, એસી વોલ્ટેજ વધારશે તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાશે. એસી વોલ્ટેજ ઘટાડશે તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવાશે. એ તમારે વિદ્યુત ચુંબકી પ્રેરણમાં ડિટેલમાં ભણવાનું આવશે. અત્યારે માત્ર ખાલી યાદ રાખી લો કે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરીએ છીએ. હવે અર્ધતરંગ રેક્ટિફાયર હતું એમાં આપણે એક પીએન જંકશન ડાયોડનો ઉપયોગ કરતા હતા. અહીંયા આપણે બે પીએન જંકશન ડાયોડનો ઉપયોગ કરશું. એક પીએન જંકશન ડાયોડ અહીંયા ગોઠવીશું અને એક પીએન જંકશન ડાયોડ અહીંયા ગોઠવીશું. અહીંયા પી, અહીંયા એન, અહીંયા પી, અહીંયા એન. આ ડાયોડને આપણે D1 કહીશું, આ ડાયોડને આપણે D2 કહીશું. અહીંયા આ છેડાને આપણે A છેડો કહીશું, આ છેડાને આપણે B છેડો કહીશું. બીજું મિત્રો કે અહીંયા આ બંનેને જોઈન્ટ કરી દેવામાં આવે છે. આ બંનેને જોઈન્ટ કરી અને આનો એક છેડો લોડ અવરોધ RL સાથે જોડી દઈએ. શાના સાથે જોડી દઈએ? બુકમાં છે એ આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ. આ લોડ અવરોધ RL છે, આનું X છે, આ Y છે. અને આ છેડાને અહીંથી અહીંયા લાવી આને કૂદાવી. આનો મતલબ એમ થાય કે આ વાયર કૂદાવી દીધો છે અને અહીંયા બરોબર વચ્ચે જોડી દેવામાં આવે છે. બરાબર આકૃતિ સમજી લેજો મિત્રો. અહીંયા આપણે બે પીએન જંકશન ડાયોડનો ઉપયોગ કર્યો. બંને ડાયોડના D1 અને D2, એટલે કે એક છેડો D1 ડાયોડના P સાથે અને ટ્રાન્સફોર્મરનો બીજો ગૌણ ગૂંચળાનો બીજો છેડો એ બીજા ડાયોડના P સાથે આપણે જોડી દીધો. બંનેના N છેડા અહીંયા ભેગા કરી દીધા, એને લોડ અવરોધ RL સાથે જોડી દીધા અને અહીંયા એને ટ્રાન્સફોર્મરના ગૌણ ગૂંચળા સાથે ફરી પાછો ટેપ કરી દીધું. મિત્રો અહીંયા બરોબર વચ્ચે આ જો આનો છેડો જોડી દઈએ, દાખલા તરીકે આની અંદર 1000 આંટા હોય વાહક લૂપના, 500 ઉપર 500 નીચે, અને બરાબર વચ્ચે જોડી દઈએ તો આ એક ટ્રાન્સફોર્મરનો અલગ પ્રકાર છે. એને શું કહેવાય? સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર કહેવાશે. કેવું ટ્રાન્સફોર્મર કહેવાશે? સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર. બરાબર યાદ રાખજો મિત્રો. બંને ડાયોડના N છેડાને લોડ અવરોધ
સાથે જોડી દીધો, લોડ અવરોધ સાથે જોડી અને એનો બાકીના છેડાને આપણે ટ્રાન્સફોર્મરના ગૌણ ગૂંચળાના મધ્ય ભાગમાં જોડી દીધો, તો આવા ટ્રાન્સફોર્મરને સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર કહેવાશે મિત્રો. હવે અહીંયા જ્યારે આપણે એસી વોલ્ટેજ આવશે, એ બિંદુએ એસી વોલ્ટેજ આવશે તો અહીંયા ધન હશે ત્યારે અહીંયા ઋણ હશે, અહીંયા એવો વોલ્ટેજ આવશે, આ ધન હશે ત્યારે આ ઋણ હશે, આ ધન હશે ત્યારે આ ઋણ હશે, આ ધન હશે ત્યારે આ ઋણ હશે. તો ફરી વખત આપણે એ અને બી બિંદુના વોલ્ટેજના આલેખ દોરી દઈએ. દાખલા તરીકે આ એ છેડા માટે વોલ્ટેજ વધશે, મહત્તમ થશે ધનમાં, ઘટશે, 0 થશે. અહીંયા એકદમ ખૂણો ના પડવો જોઈએ, 0 થશે. વિરુદ્ધમાં વધશે, 0 થશે. અહીંયા આપણે એ છેડાની વાત કરી. પહેલાં આ ધન થશે ત્યારે બી છેડો કેવો હશે? ઋણ હશે. ત્યારે બી છેડો કઈ બાજુ? આ જ્યારે ધનમાં વધશે ત્યારે આ ઋણમાં વધશે. જ્યારે આ ઋણમાં વધશે ત્યારે બી છેડો શેમાં વધશે? ધનમાં વધશે. તો આ જે છેડો છે એ કોના માટે છે? બી માટે. હવે આ ધન પૂરો થઈ ગયો ત્યારે આ ઋણ પૂરો થઈ ગયો. હવે આ શું થશે? ધન થશે. એ છેડો ધન થશે ત્યારે બી છેડો કેવો થશે? ઋણમાં વધશે. આ ઋણમાં વધશે ત્યારે આ ધનમાં વધશે. જ્યારે આ ધનમાં વધીને 0 થશે ત્યારે આ ઋણમાં વધીને 0 થશે. તો આટલો આપણે એ છેડા અને બી છેડાને દર્શાવ્યા મિત્રો. હવે અહીંયા આપણે લોડ અવરોધ આરએલમાં શું પરિસ્થિતિ થશે? લોડ અવરોધ આરએલમાં શું પરિસ્થિતિ થશે એ આપણે દર્શાવવાનું છે, એ આપણો જવાબ લેવાનો છે. અહીંયા શું છે? આ મહત્તમ વોલ્ટેજ છે, આ 0 વોલ્ટેજ છે, આ માઇનસ વોલ્ટેજ છે, આ 0, આ માઇનસ વોલ્ટેજ, અહીંયા મહત્તમ વોલ્ટેજ. હવે અહીંયા ડાયોડની અંદર શું, સોરી, અવરોધ આરએલની અંદર શું થશે એના આપણે વોલ્ટેજનો ગ્રાફ તૈયાર કરવાનો છે. હવે બરાબર જોજો મિત્રો, જ્યારે 0 થી t/2 જેટલા સમયમાં, અહીંયા આપણે સમયની વાત કરી દઈએ, અહીંયા 0 સમય હશે, એક આખી સાયકલ પૂરી થાય ત્યારે t જેટલો સમય હશે, આ સમય હશે t/2, આ t, આ 3t/2 સમય હશે, આ હશે 3t/2. પછી આવશે અહીંયા આવશે 2t સમય આવશે. હજુ એક આખું રાઉન્ડ પૂરું કરી દઈએ આપણે. અહીંયા આવશે 3t/2, 4t/2, 5t/2 સમય અને આ આવશે 3t જેટલો સમય. આ દરેક મેં ડોટેડ લાઈન વડે દર્શાવેલું છે જે તમને દેખાતું હશે. હવે 0 થી t/2 સમયમાં, કેટલા સમયમાં? 0 થી 2 સમયમાં એ વધી ધન થઈ અને 0 થાય, એ ધન થશે અને 0 થશે, જ્યારે બી ઋણ થશે અને 0 થશે. હવે એ ધન થાય તો ડાયોડ D1 કયા બાયસમાં હશે? જ્યારે પી છેડો ધન છેડા સાથે જોડેલો હોય ત્યારે ડાયોડ કયા બાયસમાં હશે? ફોરવર્ડ બાયસમાં હશે. તો આ સમયગાળા દરમિયાન 0 થી t/2 સમયમાં આ ડાયોડ કેવો હશે? ફોરવર્ડ બાયસમાં હશે. બીજું, બી છેડો ત્યારે કેવો હતો? 0 થી t/2 સમયમાં બી છેડો કેવો હતો? ઋણ હતો. તો આ ઋણ, અહીંયા ઋણ અને અહીંયા પી પોઝિટિવ. તો ડાયોડનો પોઝિટિવ અને આપણે આપેલો ઋણ, તો પરિણામી આ ડાયોડ કયા બાયસમાં હશે? રિવર્સ બાયસમાં હશે. એટલે કે 0 થી t/2 સમયમાં, 0 થી t/2 સમયમાં D1 ફોરવર્ડ બાયસમાં હશે અને D2 રિવર્સ બાયસમાં હશે. D1 ફોરવર્ડ બાયસમાં હશે અને D2 કેવા બાયસમાં હશે? રિવર્સ બાયસમાં હશે. મિત્રો દેખાતું નથી, આઈ થિંક મને એવું લાગે છે. વ્હાઇટ ચોકથી લખીએ આપણે. 0 થી t/2 સમયમાં D1 ડાયોડ ફોરવર્ડ બાયસમાં અને D2 ડાયોડ રિવર્સ બાયસમાં. તો D1 માંથી પ્રવાહ પસાર થશે. હા,
0 થી t/2 સમયમાં એ છેડો ધન હોવાથી આમાંથી પ્રવાહ પસાર થશે, આમાંથી પ્રવાહ પસાર થશે નહીં. હવે આમાંથી પ્રવાહ પસાર થઈ અને અહીંયા તો નહીં જઈ શકે કેમ કે અહીંયા ઋણ આવી જાય તો ફરી પાછું શું થશે, અહીંથી RLમાંથી પ્રવાહ પસાર થઈ અને સેન્ટર ટેપમાં જશે. એટલે ટૂંકમાં RLમાંથી પ્રવાહ પસાર થશે. જે આપણે અવરોધ જોડેલો છે, જે પણ અહીંયા આપણે લાઇટ જોડેલી છે, કંઈ પણ આપણે ઇન્સ્ટ્રુમેન્ટ જોડેલું છે તો એમાંથી પ્રવાહ પસાર થશે. કોના કારણે થશે? D1 ને કારણે કે D2 ને કારણે? તો કે 0 થી t/2 સમયમાં D1 ફોરવર્ડમાં છે તો અવરોધ RLમાંથી ક્યાંથી પ્રવાહ પસાર થશે? કોના કારણે થશે? D1 ના કારણે થશે. કેવો થશે? તો કે જો આમાં વોલ્ટેજ વધશે તો આમાં પણ વોલ્ટેજ વધશે, જો આમાં વોલ્ટેજ ઘટશે તો આમાં પણ ઘટશે. તો B ને કારણે નહીં થાય. તો કે અહીંયા કેવો પ્રવાહ વધશે? તો કે જેવો એમાં વધશે એવો. તો અહીંયા આપણે પરિણામી અવરોધ RLની વાત કરવાની છે. આ જે આલેખ છે એ A માટે છે, આ B છેડા માટે છે, અહીંયા અવરોધ RL માટે છે. તો અત્યારે અહીંયા પ્રવાહ કોને આધારે બદલશે? D1 ને આધારે. જો D1 વધશે, A વધશે તો D1 વધશે. તો એ આલેખ કેવો મળશે આપણને પરિણામી? એના આધારે બદલશે, એ છેડાના આધારે બદલશે. આ પ્રવાહ કોના આધારે મેળવ્યો? કોના કારણે મેળવ્યો? D1 ડાયોડના કારણે મેળવ્યો. હવે બીજો સમય લઈએ t/2 થી t જેટલો સમય. t/2 થી t જેટલો સમય. તો બાજુની આકૃતિમાં જુઓ તમે A અને B ના આલેખ જુઓ તો તમને ખબર પડશે કે t/2 થી t સમય સુધીમાં, t/2 થી t સમયમાં એ છેડો ઋણ છે. એ છેડો કેવો છે? ઋણ. અને B છેડો કેવો છે? t/2 થી t સમયમાં ધન છે. B છેડો ધન છે. તો આમાંથી પ્રવાહ પસાર થશે નહીં. આ ડાયોડ કેવી સ્થિતિમાં છે? D1 ડાયોડ રિવર્સ બાયસની, કેમ કે P અને નેગેટિવ. તો D1 ડાયોડ રિવર્સ બાયસની સ્થિતિમાં છે. D2 ડાયોડ કઈ સ્થિતિમાં? તો કે અહીંયા ધન અને અહીંયા P. તો ડાયોડનો P અને આનો ધન, તો આ ડાયોડ કેવી સ્થિતિમાં છે? ફોરવર્ડ બાયસમાં. અહીંથી પ્રવાહ પસાર નહીં થાય, અહીંથી પ્રવાહ પસાર થશે, અહીંયા જશે ને અવરોધ RLમાંથી જશે. કેવા આધારે થશે? તો કે t/2 થી t સમયમાં D2માં જેવો ફેરફાર થશે એવો તમને RLમાં ફેરફાર થશે. તો t/2 થી Bમાં કેવો ફેરફાર થાય? D2માં B ના આધારે ફેરફાર થાય તો એ આવો ફેરફાર થાય. એટલે આને આધારે બદલશે. આ જે પ્રવાહ મેળવ્યો કોને આધારે બદલ્યો? D2 ના કારણે અવરોધ RLમાંથી પ્રવાહ પસાર થશે XY દિશામાં અને સેન્ટર ટેપ થઈ જશે. સમજાય છે મિત્રો? હવે D2 ડાયોડ અહીંયા કઈ સ્થિતિમાં હશે? ફોરવર્ડ બાયસમાં હશે. પરંતુ અહીંયા અવરોધમાંથી તો એક જ દિશામાં પ્રવાહ પસાર થાય છે. ભલે એ ડાયોડ D1માંથી આવતો હોય કે ડાયોડ D2માંથી આવતો હોય, આપણું કામ શું હતું કે એક જ દિશામાં પ્રવાહ પસાર થાય એ આપણું મૂળ કામ હતું. એને આપણે રેક્ટિફિકેશન કહીએ અને આપેલા પરિપથને આપણે એના માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ ઉપયોગમાં લેવાય એને રેક્ટિફાયર કહીશું. હવે બીજો એક સમય લઈ લઈએ t થી 3t/2. t થી 3t/2. ચાલો, t થી 3t/2. એ છેડો કેવો? ધન. B છેડો કેવો? ઋણ. એ છેડો ધન, B છેડો ઋણ. તો આ ધન હશે તો ડાયોડ D1 કઈ સ્થિતિમાં હશે? ફોરવર્ડ બાયસની સ્થિતિમાં હશે. અને ડાયોડ D2 અહીંયા ઋણ છે તો D2 ડાયોડ કઈ સ્થિતિમાં હશે? રિવર્સ બાયસ. તો શેમાંથી પ્રવાહ પસાર થશે? D1માંથી પ્રવાહ પસાર થશે, D2માંથી થશે નહીં. તો અવરોધ RLમાં પ્રવાહ ક્યાંથી આવશે? D2માંથી કે D1માંથી? D1માંથી. તો કે D1માં જેવો ફેરફાર થાય, D1માં ફેરફાર કોને આધારે થશે? એ છેડાના આધારે. એવો RLમાં ફેરફાર થશે. તો ત્રીજામાં B ને કારણે નહીં પરંતુ A ને કારણે. તો એમાં જેવો પ્રવાહ મળશે એવો તમને લોડ અવરોધ RLમાં મળશે, જે તમે જોડેલો છે એનામાં મળશે. આ પ્રવાહ તમને કોના કારણે મળ્યો? D1ના કારણે મળ્યો. આ D1ના કારણે, આ D2ના કારણે, આ D1ના કારણે. હજુ એક સમય લઈ લઈએ 3t/2 થી 2t જેટલો સમય. 3t/2 એટલે કે અહીંથી અહીંયા સમય. આ ડાયોડ એ છેડો કેવો છે? ઋણ. અને B છેડો કેવો છે? ધન. એ છેડો ઋણ છે અને B છેડો ધન છે. તો એ છેડો ઋણ હોય તો P સાથે ઋણ, તો આ રિવર્સ બાયસમાં પ્રવાહનું વહન થાય નહીં. તો D2 આ P અને આ ધન, તો એ ફોરવર્ડ બાયસ, તો એમાંથી પ્રવાહનું વહન થશે. તો આ ફોરવર્ડ બાયસની સ્થિતિમાં હોવાથી D1 રિવર્સ બાયસમાં અને D2 ફોરવર્ડ બાયસમાં. તો D2ના કારણે પ્રવાહનું વહન અવરોધ RLમાંથી થશે. તો આપણે એ ગ્રાફ દોરીશું, D2 જેવો દોરશું. આ નહીં દોરીએ કેમ કે એ રિવર્સ બાયસ હોવાથી એ નહીં થાય, આ D2ના કારણે. તો આમ ક્રમશઃ આપણી આખી સાયકલ જ્યારે પૂરી થાય તો એક વખત આ ડાયોડ કાર્ય કરશે,
ત્યારે આ રિવર્સ બાયસ હશે, આ જ્યારે ફોરવર્ડ હશે ત્યારે આ રિવર્સ હશે, પરંતુ આને એની સાથે કોઈ લેવા દેવા નથી. આમાં તો પ્રવાહનું વહન થાય છે, એક જ દિશામાં થાય છે. અવરોધ આરએલમાં ક્યારેય તમને ઋણ પ્રવાહ મળે છે નહીં. ઋણ પ્રવાહ નથી મળતો તો એ એક દિશ પ્રવાહ થઈ ગયો. એક દિશ પ્રવાહ એટલે આપણે એને શું કહીશું? ડીસી પ્રવાહ, ડાયરેક્ટ કરંટ કહીશું. તો અહીંયા આપણો જે મૂળ હેતુ હતો એ સિદ્ધ થઈ ગયો કે આપણે એસી પ્રવાહનું ડીસી પ્રવાહમાં રૂપાંતર કરી દીધું. હવે અહીંયા જો આપણે અહીંયા આખી સાયકલ કામમાં આવે છે. અહીંયા આપણે ધન ઋણ ઋણ ધન, ઋણ 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 ધન, તો આખી સાયકલ ઉપયોગમાં આવે છે. હા, આમાં કોઈ વ્યય જતું નથી, કોઈ પણ અર્ધ સાયકલનો વ્યય જતો નથી. આખી જ અર્ધ સાયકલ આખી સાયકલ આપણા કામમાં આવે છે. આથી આને પૂર્ણ તરંગ રેક્ટિફાયર કહે છે. આખું સિગ્નલ પૂરું થાય ત્યારે અહીંયા આપણે આ ઋણ હતું એનું શું કરી દીધું? ધન કરી દીધું. એવું આપણે એનો અર્થ કાઢીશું. એટલે સમગ્ર આપણને ધનમાં જ મેક્સિમમ થશે, 0 થશે, મેક્સિમમ થશે, 0 થશે, મેક્સિમમ થશે, 0 થશે. તો આપણને અહીંયા પૂર્ણ સાયકલ દરમિયાન આપણને અવરોધ આરએલમાંથી પ્રવાહ મળે છે. કોઈ પણ અર્ધ સાયકલ વ્યય જતી નથી. આથી આવાને પૂર્ણ તરંગ રેક્ટિફાયર કહેવામાં આવે છે. મિત્રો, તમે બરાબર સમજી ગયા હશો કે પૂર્ણ તરંગ રેક્ટિફાયર એટલે શું. તો કયું વધારે કાર્યક્ષમ રહેશે, અર્ધ તરંગ કે પૂર્ણ તરંગ? ઓબ્વિયસલી પૂર્ણ તરંગ. કેમ અર્ધ તરંગ? તો કે અર્ધ તરંગમાં એક ધન મળતું હતું, બીજું ખાલી જતું હતું, ત્રીજું ધન મળતું હતું, ખાલી જતું હતું. એટલે કે અડધી સાયકલ તો વ્યય જતી હતી, અડધા વોલ્ટેજ તો વ્યય જતા હતા. અહીંયા આપણે પૂરા વોલ્ટેજ આપણા કામમાં આવી શકશે. તો આ થયું મિત્રો પૂર્ણ તરંગ રેક્ટિફાયર. હજુ આપણે સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ ના કરવો હોય તો પણ આપણે પૂર્ણ તરંગ રેક્ટિફાયર બનાવી શકીએ. જે આપણે આના પછી એક થોડીક થિયરી બાકી છે, એ પછી જોઈએ. બીજું મિત્રો કહેવાનું એ કે અહીંયા આપણને જે વોલ્ટેજ મળે છે, અવરોધ આરએલના બે છેડા વચ્ચે વોલ્ટેજ મળે છે, એ શું આપણને એક સરખો જ મળે છે? ના, એ વધે છે. જો 0 હતો, મહત્તમ થયો, 0 થયો, મહત્તમ થયો, 0 થયો, મહત્તમ થયો, 0 થયો. આ હજુ પ્યોર ડીસી પ્રવાહ નથી, હજુ વધતો ઘટતો ડીસી પ્રવાહ છે. આને એસી પ્રવાહ ના કહી શકાય. એસી પ્રવાહ કોને કહેવાય? તો કે ધન હોય ઋણ હોય, ધન હોય ઋણ હોય, બદલ્યા કરતો હોય. તો અહીંયા ઋણ નથી થતું એટલે એસી નથી, ડીસી છે. પણ કેવો ડીસી છે? સ્પંદયુક્ત ડીસી છે. જો સ્પંદ મળે, આને એક સ્પંદ કહેવાય, બીજું સ્પંદ કહેવાય, ત્રીજું સ્પંદ કહેવાય. આપણે જ્યારે બેટરીમાં આપણે જે ઘડિયાળનો જે સેલ હોય છે ઘરે, એ ક્યારેય દાખલા તરીકે આ 2 વોલ્ટની બેટરી હોય, 2 વોલ્ટનો સેલ હોય, તો અહીંયા હંમેશા તમને 2 વોલ્ટ જ મળે. અહીંયા એટલે કે અહીંયા હંમેશા તમને કેટલા વોલ્ટ મળશે? 2 વોલ્ટ જ મળશે. એટલે કે આ બે છેડા વચ્ચેનો તફાવત ક્યારેય બદલતો નથી. જ્યારે અહીંયા બદલે છે, 0 થાય છે, મહત્તમ થાય છે, 0 થાય છે, મહત્તમ થાય છે. તો હવે આને સ્પંદયુક્ત ડીસીને બદલે આપણે એક સરખો ડીસી મેળવવો હોય તો એના માટે શું કરવું પડે? તો એના માટે એક નવી સર્કિટની રચના કરવામાં આવે અને જેને ફિલ્ટર પરિપથ કહેવામાં આવે છે. મિત્રો, શું કહેવામાં આવે? ફિલ્ટર પરિપથ. તો આમાં આપણે ફિલ્ટર પરિપથ જોઈ લઈએ. બીજું મિત્રો એક કહેવાનું રહી ગયેલું કે આ જે પ્રાથમિક ગૂંચળું છે અને ગૌણ ગૂંચળું છે, એ બે વચ્ચે કળા તફાવત કેટલો હોય? તો પાઈ 180 જેટલો કળા તફાવત હોય. એટલું યાદ રાખજો મિત્રો. એ તમારે ટ્રાન્સફોર્મર ભણશો ત્યારે તમને ખબર પડશે. અત્યારે ખાલી એટલું યાદ રાખી લો કે પાઈ જેટલો કળા તફાવત હોય. હવે આપણે નેક્સ્ટ થિયરી તરફ આગળ વધીએ અને એ થિયરી છે ફિલ્ટર પરિપથ. ફિલ્ટર પરિપથ દાખલા તરીકે અહીંયા એસી સોર્સ હોય, આ બે એસી સોર્સ છે. ટૂંકમાં ટ્રાન્સફોર્મર છે. એસી ટ્રાન્સફોર્મર દ્વારા આપણને એસી જ મળે છે, ખાલી વોલ્ટેજમાં વધારો ઘટાડો થાય. એને આપણે રેક્ટિફાયર પરિપથમાં એન્ટર કર્યું. રેક્ટિફાયર એટલે આપણે 2 ડાયોડવાળું જે સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર હતું એ બનાવ્યું. અહીંયા રેક્ટિફાયર મૂકી દીધું. અહીંયા કેવું સિગ્નલ હશે? અહીંયા એસી પરિપથ. અહીંયા જો એસી પરિપથ હોય તો અહીંયા ઇનપુટ સિગ્નલ કેવું હશે? આવા પ્રકારનું હશે. રેક્ટિફાય થઈને જે બહાર આવશે, ત્યાં કેવું હશે? અહીંયા વોલ્ટેજ, અહીંયા સમય. આ રેક્ટિફાય થઈને જે બહાર આવશે ત્યાં આપણને કેવું સિગ્નલ મળશે? સ્પંદયુક્ત ડીસી મળશે. હવે અહીંયા આપણે લોડ અવરોધ આરએલ જોડેલો છે. આરએલમાં આપણને આવા પ્રકારનો વોલ્ટેજ જોવા મળશે. આરએલમાં આપણને આવો વોલ્ટેજ જોવા મળશે. એને આપણે થોડુંક મોટું કરીને દેખાડીએ. દાખલા તરીકે આ ઇનપુટ હોય, અહીંયા આપણને આરએલના બે છેડા વચ્ચે આવું મળતું હોય. હવે આ ઇનપુટ
અવરોધ આરએલના બે છેડા વચ્ચે. અને મિત્રો અર્ધ સાઇન છે, આ અર્ધ સાઇન પ્રકારના સ્પંદ છે, અર્ધ સાઇન પ્રકારના સ્પંદ કહી શકાય. આઉટપુટમાં આપણને જ્યારે રેક્ટિફાયર પરિપથમાંથી જ્યારે આપણે અહીંયા વોલ્ટેજ મેળવીએ છીએ ત્યારે અર્ધ સાઇન પ્રકારના પલ્સ મળે છે મિત્રો. હવે આપણે એને કંઈક એવું કરવાનું છે, એટલે કે અહીંયા વોલ્ટેજ બદલાય છે, 0 થી મહત્તમ થાય, 0 થાય મહત્તમ થાય, 0 થાય મહત્તમ, એવું નહીં. આપણને એક કન્ટિન્યુઅસ 5 વોલ્ટ તો 5 વોલ્ટ જ મળવો જોઈએ, એમાં વધારો ઘટાડો થવો જોઈએ નહીં. તો એના માટે ફિલ્ટર પરિપથની રચના કરવામાં આવી. ફિલ્ટર પરિપથમાં બીજું કશું હોતું નથી કે અહીંયા એક તમે જો કેપેસિટર જોડી દો, અહીંયા તમારે શું જોડવાનું છે? કેપેસિટર જોડવાનું છે, તો એ ફિલ્ટર પરિપથ થઈ ગયો. તો હવે તમને આવા વોલ્ટેજ નહીં મળે. તો તમને ફિલ્ટરવાળા પરિપથ કેવો મળશે? ફિલ્ટરવાળો તો કે શરૂઆતમાં વધશે. હવે જ્યારે અહીંયા ધન વોલ્ટેજમાં વધારો થશે ત્યારે અહીંયા આ પ્લેટ, એની કેપેસિટરની આ પ્લેટ કેવી થશે? વિદ્યુતભારિત થશે, ચાર્જિંગ થશે મિત્રો. અહીંયા શું થશે? ચાર્જિંગ થશે. અહીંયા જેમ અહીંયાથી આ મહત્તમ થશે તો અહીંયા ફિલ્ટર પરિપથ દ્વારા આઉટપુટ પણ કેવો થશે? મહત્તમ થશે. એ સમયગાળા દરમિયાન કેપેસિટરની પ્લેટ કેવી થઈ ગઈ હશે? ચાર્જિંગ થઈ હશે. હવે ધનમાં ઘટાડો જોવા મળે. અહીંયા ધનનું મૂલ્ય વધશે, પછી ધનનું મૂલ્ય ઘટશે, પરંતુ અવરોધ આરએલનું મૂલ્ય ઘટવા નહીં દે. કોણ ઘટવા નહીં દે? કેપેસિટર નહીં ઘટવા દે. કેમ? તો કે એને પહેલાં જે ચાર્જ થઈ ગયેલો, જે ધન વિદ્યુતભાર મેળવી લીધેલો હતો, એ જ્યારે અહીંયા જે ઘટતું હતું એના બદલે કેપેસિટર એને વિદ્યુતભાર શું કરશે? પૂરો પાડશે. એટલે ફિલ્ટર પરિપથ દ્વારા અવરોધ આરએલમાં ઘટાડો થતો નથી. થોડુંક હજુ કેપેસિટર સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ જાય, જ્યારે અહીંયા પહોંચે ત્યાં સુધીમાં કેપેસિટર સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ ગયા, અને વધારાનો પ્રવાહ અને વોલ્ટેજ કોણ આપશે? કેપેસિટર આપશે. કેપેસિટર સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ જશે. ફરી પાછું આ અર્ધ સાયકલ આવશે, એટલે ઘટતું નથી. ફરી પાછી આ અર્ધ સાયકલ આવશે ત્યારે ફરી પાછું કેપેસિટર ચાર્જ થશે. કેપેસિટર ચાર્જ થશે એટલે અહીંયા અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજ વધશે, ફરી પાછું ડિસ્ચાર્જ થશે. એટલે ટૂંકમાં શરૂઆતમાં જ્યારે અહીંયા ધનનું મૂલ્ય વધે ત્યારે કેપેસિટર ચાર્જ થાય, અવરોધ આરએલના બે છેડા વચ્ચે વોલ્ટેજ મળે. જ્યારે આનું મૂલ્ય ઘટીને 0 થઈ જાય ત્યારે આનામાં જે ઘટાડો થતો હતો એ કોણ પૂરું પાડશે? કેપેસિટર પૂરું પાડશે. એટલે આપણને આઉટપુટમાં કેવો પ્રવાહ મળશે? આવો જ મળશે. જે પહેલાં આપણને ઘટીને 0 થઈ જતું હતું એના બદલે હવે આપણને એક સરખો જ મળશે. આને એક સમાન ગણી શકાય મિત્રો. તમારે આવું નથી દર્શાવવાનું. જ્યારે ફિલ્ટર પરિપથમાંથી પસાર થાય ત્યારે એક સરખો જ પ્રવાહ, થોડોક માઇનોર ફેરફાર જોવા મળે પણ એને અવગણી શકાય એટલો હોય. એટલે આપણને કેવો વોલ્ટેજ મળશે? એક સરખો વોલ્ટેજ મળશે. શું કામ સરખો વોલ્ટેજ મળશે મિત્રો? બરાબર યાદ રાખી લેજો કે જ્યારે અહીંયા ધનના મૂલ્યમાં વધારો થાય, જ્યારે આવું મળે, ધનના મૂલ્યમાં વધારો ત્યારે કેપેસિટર ચાર્જ થાય, જ્યારે ધનના મૂલ્યમાં ઘટાડો થાય ત્યારે કેપેસિટર ડિસ્ચાર્જ થાય અને આરએલને પૂરું પાડશે. પણ આરએલને એમ કહેવાનું છે કે તારા વોલ્ટેજ ઘટવા જોઈએ નહીં. ફરી પાછું આ સાયકલ આવશે એટલે કેપેસિટર ફરી પાછું ચાર્જ થશે. જેવું આ કેપેસિટર અહીંયા ધન ઘટશે ત્યારે આરએલને કહે ભાઈ તું વાંધો લેમાં, હું તને ઘટતા વિદ્યુતભાર હું પૂરા પાડી, ઘટતા વોલ્ટેજ હું પૂરા પાડી. તો આવી રીતે આરએલના બે છેડા વચ્ચે આપણને કેવા વોલ્ટેજ મળશે? એક સમાન વોલ્ટેજ મળશે. વધતો ઘટતો આપણને વોલ્ટેજ મળશે નહીં. સ્પંદયુક્ત ડીસી નહીં મળે, એક સરખો ડીસી મળશે મિત્રો. તો ફિલ્ટર પરિપથમાં બીજું કશું હોતું નથી, માત્ર એક કેપેસિટર જોડી દેવામાંથી આવું થાય છે મિત્રો. અહીંયા કેપેસિટર ડિસ્ચાર્જનું એક સૂત્ર છે જે તમારે બીજા ચેપ્ટરમાં આવતું. V = V0 e -t/RC. અહીંયા T એ સમય છે, V0 એ પ્રારંભિક વોલ્ટેજ છે, V એ વોલ્ટેજનો T સમય વોલ્ટેજ છે, ઘટેલો વોલ્ટેજ હશે. R એટલે અહીંયા કેપેસિટરને RL સાથે જોડેલું છે એટલે RL. હવે આને આવી રીતે લખી શકાય, V = V0 માઇનસ ઘાત છે તો e⁻t/RC. અહીંયા RC ને મિત્રો સમય અચળાંક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? સમય અચળાંક કહેવામાં આવે છે. હવે આપણે આ વોલ્ટેજનું મૂલ્ય, કેપેસિટરના વોલ્ટેજનું મૂલ્ય વધારે રાખવું હોય, બરાબર સમજી લેજો મિત્રો, કેપેસિટરના વોલ્ટેજનું મૂલ્ય વધારે રાખવું હોય, ડિસ્ચાર્જ ખૂબ ઓછો થતો હોય, હાવ ડિસ્ચાર્જ ન થતો હોય, કેપેસિટર થોડોક પણ ચાર્જ રહેતો, જ્યારે બીજી અર્ધ સાયકલ આવે ત્યાં સુધી તો એ 0 ડિસ્ચાર્જ, હાવ ડિસ્ચાર્જ ના થઈ જાય, થોડાક વોલ્ટેજ એમાં રહેવા જોઈએ. તો આ વોલ્ટેજનું મૂલ્ય જો વધારે રાખવું હોય
તો તમારે આનું મૂલ્ય કેવું રાખવું પડે? નાનું રાખવું પડે. જો આનું મૂલ્ય નાનું રાખવું હોય તો આ ઘાતનું મૂલ્ય કેવું રાખવું પડે? નાનું રાખવું પડે. આ ઘાતનું મૂલ્ય નાનું રાખવું પડે તો ઘાતમાં જે અંશ અને છેદ છે એમાં છેદનું મૂલ્ય કેવું રાખવું પડે? મોટું રાખવું પડે. તો ટૂંકમાં સમય અચળાંક નાનો રાખો તો વધારે સારું કે મોટો રાખો તો વધારે સારું? તો કે સમય અચળાંકનું મૂલ્ય વધારે રાખવું પડે મિત્રો. કેવું રાખવું પડે? વધારે. ફરીથી સમજી લેજો, આ વોલ્ટેજ વધારે હોવા જોઈએ. કેપેસિટર જ્યારે ડિસ્ચાર્જ થાય ત્યારે સંપૂર્ણ ડિસ્ચાર્જ ન થવું જોઈએ, હજુ ડિસ્ચાર્જ થાય એ પહેલાં એમાં થોડાક વોલ્ટેજ હોવા જોઈએ. જો આનું મૂલ્ય તમારે વધારે રાખવું હોય તો આ છેદમાં છે એનું મૂલ્ય નાનું રાખવું પડે. આનું મૂલ્ય નાનું રાખવું હોય તો આ ઘાતનું મૂલ્ય નાનું રાખવું પડે. ઘાતનું મૂલ્ય નાનું રાખવું હોય તો આ આરસીનું મૂલ્ય કેવું રાખવું પડે? મોટું રાખવું પડે. અને આરસી એટલે કે સમય અચળાંક કહેવાશે. લોડ અવરોધ આર અને કેપેસિટન્સના ગુણાકારને એનો કેપેસિટરનો સમય અચળાંક કહેવામાં આવે છે. તો એ વધારે રાખવું હોય. હવે આરએલ તો ફિક્સ છે આપણે, તો અહીંયા આપણે જે કેપેસિટર ઉપયોગમાં લેવાનું છે એ કેવું રાખવું જોઈએ? તો કે આરસી તમારે મોટું રાખવું હોય તો સીનું મૂલ્ય કેવું રાખવું પડે? ખૂબ મોટું રાખવું પડે. એટલે કે જ્યારે ફિલ્ટર પરિપથનો આપણે ઉપયોગ લેતા હોય ત્યારે કેપેસિટર તમારે મોટા કેપેસિટન્સવાળું રાખવું જોઈએ. વધારે કેપેસિટન્સવાળું કેપેસિટર હશે તો આપણને એકદમ શુદ્ધ ડીસી પ્રવાહ મળશે. જો તમે નાનું રાખશો તો એ ઘટીને ક્યારેક વળી પાછો આવો થોડોક સ્પંદ તમને મળી શકશે. જો આપણે એક સરખા વોલ્ટેજ જોઈતા હોય તો આપણે કેપેસિટરનું મૂલ્ય કેવું રાખવું જોઈએ? ખૂબ મોટું રાખવું જોઈએ. એનાથી સમય અચળાંક વધશે. સમય અચળાંક વધશે તો આ છેદનું મૂલ્ય ઘટશે, આ ઘટશે તો વોલ્ટેજનું મૂલ્ય વધશે. તો આ થયો મિત્રો ફિલ્ટર પરિપથ. આ આપણે કેપેસિટરનો ઉપયોગ કરીને ફિલ્ટર પરિપથ બનાવ્યો છે. આવો ને આવો ફિલ્ટર પરિપથ મિત્રો ઇન્ડક્ટરનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય. ઇન્ડક્ટર શું છે એ તમારે વિદ્યુત ચુંબકીય પ્રેરણામાં આવશે, પરંતુ અત્યારે માત્ર યાદ રાખવાનું છે કે ઇન્ડક્ટર એ વાહક તારનું ગૂંચળું છે. અહીંયા કેપેસિટરને બદલે આ કેપેસિટરને અહીંથી કાઢી લઈએ, જે આપણા સિલેબસમાં નથી, માત્ર કહેવાનું જ છે કે એ ઇન્ડક્ટર જોડી દો તો પણ ચાલે. અહીંયા કેપેસિટરને આપણે કેવું જોડાણ કરેલું મિત્રો બરાબર યાદ રાખજો, એ પૂછાઈ શકે. કેપેસિટરને આપણે અવરોધ આરએલ સાથે શેમાં જોડ્યું? શ્રેણીમાં કે સમાંતરમાં? તો કે ફિલ્ટર પરિપથ જો તમારે બનાવવો હોય તો કેપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવે. શું કામ શ્રેણીમાં જોડવામાં આવે? તો કે ઘટતા વોલ્ટેજ આરએલને પૂરા પાડે. જ્યારે સ્પંદયુક્ત ડીસી અહીંયા આવતો હોય, ફિલ્ટર રેક્ટિફાયર પરિપથમાંથી સ્પંદયુક્ત ડીસી આવતો હોય તો એને શુદ્ધ ડીસીમાં રૂપાંતર કરે. અહીંયા કેવો હોય? સ્પંદયુક્ત, એટલે કે આ હોય, આ સ્પંદયુક્ત ડીસી છે. અહીંયા અવરોધના આરએલના બે છેડા વચ્ચે આપણને કેવા વોલ્ટેજ મળશે? શરૂઆતમાં વધશે, પછી કેવો થઈ જશે? અચળ વોલ્ટેજ થઈ જશે. તો અહીંયા શુદ્ધ ડીસી મળે છે આપણને. કેવો મળે છે? શુદ્ધ ડીસી મળે છે. તો કેપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવે. અને જો કેપેસિટરને બદલે આપણે ઇન્ડક્ટર વાપરવું હોય, ઇન્ડક્ટર એટલે કે વાહક તારનું લૂપ વાપરવું હોય તો એને અહીંયા, અરે યાર લોચેસ, કેપેસિટરને શ્રેણી નહીં સમાંતર, સોરી દોસ્તો, કેપેસિટરને શામાં રાખવું જોઈએ? સમાંતરમાં. આ સમાંતર કહેવાય. અહીંયા જોડેલું બરાબર જ પણ બોલવામાં મિસ્ટેક થયેલી. કેપેસિટરને શામાં રાખવું પડે? સમાંતરમાં. અને ઇન્ડક્ટરને શ્રેણીમાં રાખવું જોઈએ. ઇન્ડક્ટર છે એ વોલ્ટેજનો વિરોધ કરે મિત્રો. જ્યારે અહીંયા વોલ્ટેજ વધતા હોય, ત્યારે એ વોલ્ટેજનો વિરોધ કરે. વોલ્ટેજ ઘટતા હોય ત્યારે એનો વિરોધ કરે, એટલે એ વધારી રાખે. તો જ્યારે અહીંયા ધન થતું હશે ત્યારે અહીંયા એ એનો સામનો કરશે, ધન નહીં થવા દે. એટલે પહેલાં આટલા ધન મળતું હોય તો પહેલાં ઓછું ધન મળશે. હવે જ્યારે અહીંયા ઘટાડો થતો હોય ત્યારે આ શું કરશે? વધારો કરશે. એટલે આરએલને પૂરેપૂરા વોલ્ટેજ પૂરા પડશે. જે આપણે સિલેબસમાં સમજવાનું નથી, માત્ર કહેવાનું છે કે ઇન્ડક્ટર આપણી શ્રેણીમાં છે. તો મિત્રો આ તમે સમજી ગયા હશો કે ફિલ્ટર પરિપથ જ્યારે બનાવવું હોય ત્યારે કેપેસિટરને સમાંતર જોડાણ કરવામાં આવે અને ઇન્ડક્ટરને કેવું જોડાણ કરવામાં આવે? શ્રેણી જોડાણ કરવામાં આવે. અને આપણને પલ્સયુક્ત ડીસીનો શુદ્ધ ડીસી મળશે. સ્પંદયુક્ત ડીસી હતો એનો આપણને કેવો ડીસી મળશે? શુદ્ધ ડીસી મળશે. હવે મિત્રો એક વસ્તુ કહેવાની બાકી હતી કે સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર વગર આપણે પૂર્ણ તરંગ રેક્ટિફાયર કેવી રીતે બનાવી શકીએ? તો એ જોઈ લઈએ જરા. સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર વગર પૂર્ણ તરંગ રેક્ટિફાયર બનાવવું હોય તો કેવી રીતે બનાવવામાં આવે છે? મિત્રો જે રેક્ટિફાયર છે એની મદદથી તમારે આઉટપુટ જે પણ છેડા પર લેવાનો છે એ છેડા પર તમારો એક છેડો હંમેશા ધન રહેવો જોઈએ અને બીજી છેડો હંમેશા ઋણ રહેવો જોઈએ. તો આપણે વાત કરીએ, દાખલા તરીકે આ એક એસી, અહીંથી આપણને એસી વોલ્ટેજ મળે છે મિત્રો, એસી વોલ્ટેજ મળે છે આ બે છેડા વચ્ચે. હવે આપણે 4 ડાયોડ એવી રીતે ગોઠવવાના છે કે આઉટપુટમાં આપણને ડીસી મળવો જોઈએ. એટલે કે અહીંયા શું થશે કે આ છેડો ધન થશે, આ ઋણ થશે, આ ધન થશે, આ ઋણ થશે, એવું નહીં. આપણો એક છેડો ધન એટલે ધન જ રહેવો જોઈએ. તો એના માટે કેવી ગોઠવણી કરવામાં આવે? તો કે અહીંયા જોજો બરાબર,
એક ડાયોડને આવી રીતે ગોઠવો. ચાલો, તો અહીંયા આપણે આઉટપુટ મેળવવાનું છે. બીજા ડાયોડને પણ અહીંયા આવી રીતે ગોઠવો. સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ લીધા વગર આપણે આઉટપુટ ડીસી કરવાનો છે મિત્રો. અત્યારે આ બે છેડા વચ્ચે આપણે વોલ્ટેજ મૂકશું તો એ આપણને સ્પંદયુક્ત ડીસી મળશે, સોરી સ્પંદયુક્ત એટલે કે એસી જ મળશે, એમાં સ્પંદ તો આવવાના જ છે. હવે અહીંયા જે બે ડાયોડ મૂકવાના છે, હવે જ્યારે જોજો અહીંયા મિત્રો, અહીંયા આઉટપુટ મેળવવાનો છે. આ આઉટપુટનો એક છેડો થયો, અહીંયા આઉટપુટનો બીજો છેડો થશે. અહીંયા આપણને શું મળશે તો કે જ્યારે આ ધન હશે ત્યારે આ કેવું હશે, ઋણ. આ ધન હશે ત્યારે પ્રવાહ અહીંથી પસાર થશે, અહીંયા પ્રવાહ આવશે. આ ઋણ હશે તો આ તો રિવર્સ બાયસમાં થયું, એટલે અહીંયા પ્રવાહ નહીં આવે. તો અહીંયા અત્યારે કોને કારણે પ્રવાહ આવશે, આને કારણે આવશે. હવે જ્યારે આ ધન હશે ત્યારે આને કારણે પ્રવાહ આવશે, આને કારણે આવશે નહીં, એના કારણે નહીં આવે. તો અહીંયા આપણે રિવર્સ બાયસની સ્થિતિ રાખીશું. જોઈ લો મિત્રો, આ તમારું તૈયાર થઈ ગયું. કેવી રીતે આપણે આઉટપુટ આ બે બિંદુ વચ્ચે મેળવવાનો છે. આઉટપુટ આ છેડો હંમેશા ધન રહેવો જોઈએ, આ છેડો હંમેશા કેવો રહેવો જોઈએ, ઋણ. તો થાય તો જોવો જ અહીંયા, જ્યારે આ ધન હશે આ ઋણ હશે, સોરી આ ઋણ હશે. જ્યારે આ ધન હશે ત્યારે આ ડાયોડ, આના ડાયોડના નામ આપી દે D1, D2, D3, D4. ત્યારે ડાયોડ D1માંથી પ્રવાહ પસાર થશે, અહીંયા આ છેડો ધન મળશે. જ્યારે આ છેડો એટલે કે અહીંયા પ્રવાહ પસાર થશે, નહીં થાય. અહીંયા આ ઋણ છે, તો જો મિત્રો આ ઋણ હોય તો આ નેગેટિવ, આ પોઝિટિવ, તો ફોરવર્ડ બાયસ આ થયું, તો અહીંયા આપણને કેવું મળશે, ઋણ મળશે. એનું આપણે ધ્યાન નથી જોવાનું. હવે જ્યારે આ ધન હશે આ ઋણ હશે, ત્યારે આ ધન હશે ત્યારે અહીંથી પ્રવાહ પસાર નહીં થાય, અહીંથી પ્રવાહ પસાર થશે. તો અહીંયા તો આપણને હંમેશા કેવું મળશે, ધન મળશે. તો આ થઈ ગયું મિત્રો, કેવું થઈ ગયું, પૂર્ણ તરંગ રેક્ટિફાયર. અહીંયા હંમેશા તમને શું મળશે, ધન જ મળશે, ક્યારેય ઋણ મળશે નહીં. તો બરાબર આ આકૃતિ યાદ રાખી લેજો, નોટ કરી લેજો મિત્રો, કે અહીંયા જો તમે 4 ડાયોડનો ઉપયોગ કરો તો તમારે સેન્ટર ટેપની કોઈ જરૂર નથી. તો પણ તમે અહીંયા આઉટપુટ તમે જે લેશો એ કેવો લેશે, શુદ્ધ ડીસી જ મળશે, એટલે કે સ્પંદયુક્ત ડીસી જ મળશે. પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં જેવો મળે તમને એવો જ મળશે. તો મિત્રો આજે અહીંયા સુધી રાખીએ છીએ. કંઈ પણ તમને ના સમજ પડે તો ગમે ત્યારે ફોન કરીને પૂછી શકો છો, આપણે એનું પુનરાવર્તન પણ કરાવી દઈશું, અથવા તો તમને ફોનમાં પણ કહી દેવામાં આવશે. દરેક વિદ્યાર્થી મિત્રોએ લેસન ફરજિયાત મોકલવાનું છે. વારાઘડીએ મારે કહેવું પડે એ મને યોગ્ય લાગતું નથી. તો હવે તમે એટલા નાના પણ નથી, એટલે દરેક વિદ્યાર્થી મિત્રે ફરજિયાત હોમવર્ક કરી અને મને ખુદ ધર્મેશ જિંજાળાને તમારે વોટ્સએપમાં મોકલવાનું છે. ધન્યવાદ મિત્રો.